અત્યારે જાય છે ઇન્ડિયાઝ મોસ્ટ હન્ટેડ વિલેજ, એટલે ઇન્ડિયાનું ખતરનાક ભૂતિયા ગામડું. એની સ્ટોરી છે એ હમણાં તમને આગળ કહીએ. હા મેં તો અંધારું છે. એ હા શું છે એની કારમાં બધું લોડ. એની વાઈફ પહેલા માળથી સીધો કૂદકો મારવા જતી હતી છોકરાને લઈને. ત્યાં જે એક હાથમાં પટકતી હતી એ પેલી છોકરીના અંદર પ્રવેશી. હવે પછી આ ગામમાં જવાની સખત મનાય છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ઉઠી ગયો અને બ્રશ કરી લીધો, બરાબર છે. તો જ્યાં સૂતા હતા મસ્ત, અને હા કાંડ થઈ ગયો છે, પગનો અંગૂઠો પાકી ગયો થોડોક, એટલે ટાઈટ શૂઝ પહેરીને નાખ્યા થઈ ગયો. દવાનો મેળ કરવો પડશે. જો આ બહાર શું કરે છે? કઈ નહીં, હાલો રાહ જોઉં છું, નાસ્તો કરવા જાય. જો પેલા લોકો બહાર બેઠા હે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો નાસ્તા પાણી કરી આવીને આ રીતનું મોર્નિંગ છે. ચાલો નાસ્તામાં શું શું છે? એક તો પૌવા છે. નહીં પૌવા નહીં, પહેલાં જોઈ લઈ, બીજું સારું હશે. આ શું વઘારેલ ભાત? ના ભાત નથી, આ ઓલું હશે સેવ. વઘારેલ સેવ. એટલે આ દહીં હશે. યા ડેફિનેટલી. રાયતું નથી ને? રાયતું નથી ને? ચાલો દહીં છે એટલે પરોઠા તો હશે જ. નેક્સ્ટ પરોઠા રહ્યા. બે ગરમ ગરમ જોઈને ઉપાડજો. અડી ઉપરનું જ હશે ગરમ. પપૈયા લઈ લે પપૈયા. આ મિતનું ફેવરિટ અહીંયા છે. ચાલો આપણે ચા લઈ લઈ. આ રૂમને બાય બાય કહી દઈએ, બધું પેક થઈ ગયું છે, અને બહાર થોડાક ફોટા પાડી લઈએ. ઓહો તડકો આવી ગયો હતો. 9:15 જેવો ટાઈમ થયો છે, બરોબર છે. ચશ્મા ચડાવીને રેડી થઈ ગઈ. ચશ્મા મારા લીધા મને નહીં થાય. અને હા ગાઈસ, ચેકઆઉટ કરીને અત્યારે જાય છે ઇન્ડિયાઝ મોસ્ટ હન્ટેડ વિલેજ, એટલે ઇન્ડિયાનું ખતરનાક ભૂતિયા ગામડું. એની સ્ટોરી છે એ હમણાં તમને આગળ કહીએ. ઘર નહીં, આખું ગામ ભૂતિયા. તમને આગળ હમણાં એની સ્ટોરી કહીએ. ખબર જ હશે ઘણાને. અહીંયા જે આવ્યો હોય એને કદાચ ખબર હોય, પણ એની સ્ટોરી કહેશે તો બ્લોગમાં બન્યા રહ્યો. મસ્તીની સ્ટોરી છે. ત્યાં પહોંચીને આખું વિસ્તારમાં કહીએ નહીં. અને અત્યારે ક્યાં જાય છે રિવીલ કરી દે લોકેશન. તો એ છે જોધપુર. જોધપુર જવાનું છે, અને રસ્તામાં એ ભૂતિયા ગામમાં પણ જવાનું છે. તો બ્લોગમાં બન્યા. જોધપુરમાં પણ આપણે 2 દિવસ, હવે જે હોટલ રાખી છે ને એરબીએનબી છે, એટલે અમે અને જે પેલા લોકો છે બંને સાથે રહેશું, બરોબર ને. એવો એક્સપિરિયન્સ ક્યારેય નહોતો કર્યો, એટલે આ વખતે અમારે કરવો હતો. તો ચાલો આ રીતના જોઈ લ્યો અત્યારે દિવસના લુક. આકાશ મસ્ત છે, બીજું તો ગયું ઘરે. અને થોડાક ફોટોસ પાડી લઈએ અહીંયા. ચાલો ગોઠવાઈ ગયો. કારમાં બધું લોડ કરી દઈએ. ચાલો એ ભાઈ બે ઉતારે બેસી જાય. તો ગાઈસ, પેરાસીલિંગ ની એક્ટિવિટી થાય છે આજુબાજુ, મેદાન હોય ને એમાં. અમુક જગ્યાએ પેલી એટીવી બાઇક દોડાવવાની ને એવી થાય છે. એવી તો કઈ કરી નથી. મનાલી જે એક્સિડન્ટ થયો હતો ત્યારથી બીક લાગી ગઈ. હા, સેફટી અહીંયા મેઝરમેન્ટ ઓછા હોય છે બહુ. કાંઈ નહીં, જો નીકળી ગયા છે. અને પગ જેમ તમને કીધું અંગૂઠો પાક્યો હતો થોડોક, એટલે હવે નહીં પાક્યો છે જ. આમ તો રસ્તામાંથી એક દવા લઈ લેશું. પ્લેટાથી દવાનું નામ મગાવ્યું છે. પ્લેટા સ્પેશિયલ દવાનું નામ મગાવ્યું છે. શું ગયા આજે આજનો જોશ? આજે થોડુંક લો છે, કેમ કે નાયું નથી. તો આમ ફ્રેશ ફીલ નથી થતું, મજા નથી આવતી થોડી. લ્યો નાઈને પછી આમ થોડીક વધારે આંખ નથી ખુલતી મારી, તો ખબર નહીં, આમ બંધ થઈ જાય છે. અત્યારે કાર ચલાવવામાં સારું છે, એમ વ્યૂ સારા આવે. જો મેદાન હોય ને ખુલ્લું જ સારું લાગે. જો ગાઈસ, કાલે વાળા ભૂરિયા પાછા કોઇન્સિડન્સ છે. ત્યારે જ મહિલા પાછા ઓળખી ગયા. આપણે ઓળખાવી આપડી હારે ટૂંકમાં એને ચેકઆઉટ માર્યું હે. ઓળખી ગયા, હાય હાય કરે. વાળ જોરદાર. વાળ આપવા એને કઈ હે સાચી વાત, થોડા કાપી દે એમ કે અમને. 2024 માં ગયા હતા ત્યારે આબુ સાઈડ ગયા હતા. કપલ ગયા હતા બધા ગાડીમાં. અને
વચ્ચે છે ને એ લોકો આબુ આવે ને પેલા થોડી વાર જગ્યાએ ખબર નહીં કશા અમુક લોકોને વોમિટ થયું ને તો ઊભું રાખ્યું હશે ગાડી. હવે પછી તો થોડી વાર રહીને બધા ઉપર જતા રહ્યા. ત્યાં સુધી બધું નોર્મલ હતું. સાંજે એક ફ્રેન્ડની વાઈફને અચાનક જ ઓલું કંઈક આ લોકોને એવું લાગ્યું કે બંને જણા બાજે છે એમ. એટલે આ લોકોએ થોડી વાર ઇગ્નોર કર્યું એમ. પછી જોયું ને તો એની વાઈફ થોડું વધારે પડતી જ એગ્રેસિવ હતી. એટલે આમાં ફ્રેન્ડ કહ્યો કે શું થયું એમ. તો કે કંઈ નહીં, કે એ લોકો આમ બી બહુ ઝઘડતા હોય છે, એટલે કે આ તો એના નાટક છે. પછી એ લોકો અંદર બેઠા તો એક જણે જોયું કે એમ છે નાનું છોકરું હતું. એની વાઈફ પહેલા માળથી સીધો કૂદકો મારવા જતી હતી છોકરાને લઈને. હોટલ વાળાએ જોઈ લીધું. એટલે હોટલ વાળાએ તાત્કાલિક આ લોકોને કીધું અને બે લોકોએ ખેંચ્યું અને રૂમમાં આવી. પછી ત્યાં આ લોકોએ જોયું તેના વાઈફના તો તેવર હાવ બદલાઈ ગયા હતા. આંખો આમ મોટી મોટી પાછળથી બોલો. આંખો ઓલી આમ ચડી ગઈ હતી એવી હતી. અને આમ બે જણા ફ્રેન્ડ લોકોએ પકડ્યા હતા ને તો એના કાબુમાં ના આવે. આ લોકોને કઈ ડાઉટ થયો કે ભાઈ આ અહીંયા કંઈક તો થયું છે એમ. અને એની જોડે એક બીજો આ ભાઈ હતા ને એને આવું તો થોડું ખબર હોય કે કંઈક આને નક્કી કંઈક ભૂત ચડ્યું હોય ને એવું લાગે છે. પછી તો એને ભૂખ લાગી હતી તો આ લોકોએ વિડીયો બી ઉતાર્યો હતો. પેસ્ટ્રી હતી. પેસ્ટ્રી આ લઈ આખો મોઢામાં. ઓલા લોકોએ તો કંઈક અમારે તો કે મારી તો પતી ગઈ હતી કે હું તો સાહેબ દૂર જઈને ઊભો રહી ગયો. પછી પણ વિડીયો ને બધું ઉતાર્યું. પછી થોડું થોડું થયું ત્યાં બહુ પકડ્યું બહુ કર્યું પછી શાંત થઈ ગયું. આ લોકોને થયું કે ચલો હવે બધું પતી ગયું હશે એમ. એ સુઈ ગયા બધા. અને બીજા દિવસે ફરી એ લોકો નક્કી લઈ ગયા. નક્કી લઈ ગયા ત્યાં 3-4 વાગે સાંજ પડવા માંડી હતી 4-5 વાગે. તો આ લોકો પાછા બે જણા કંઈક બાજે હશે તો હોટલ જતા રહ્યા. એટલે આને એવું કે પાછું ઝઘડતા હશે એમ. પણ પછી ખબર પડી કે એનામાં સાંજ પડ થાય ને એમ અગ્રેસિવ થઈ જાય. અને પછી બીજા દિવસે થયું ને તો એ વખતે બી ઓવર થઈ ગયું હતું કે કંટ્રોલમાં જ કોઈને ના આવે. અને આમ બાળ આખા વીખી નાખ્યા હતા ને એવી રીતના થઈ ગયું. અને પછી આવું કહેતા હતા જે બી હોય નીકળી જતું કે ના હું આનો જીવ લઈને જ નીકળીશ એમાં છોકરીનો. પછી આ લોકોને થયું પછી એને અહીંયા આગળ ફોન કર્યો એના ઘરે. આ લોકોએ કીધું તમે તૈયારી રાખે છે, એક કામ કર તું સીધો લઈ સારંગપુર આવી જા. તો આગે કે પણ એકલી આવે એવી નથી. તો ત્યાંથી એનો હતું ને એનો ભરીને આવ્યા અહીંયા આવું. અને એ લોકો ગાડીમાં ગયા. કે ગાડી ચલાવતો હતો. પાછળ એ હસબન્ડ ને એની વાઈફને બેસાડી અને આગળ મમ્મી જ લઈને આવ્યા હતા ને એનો ભાઈ ગાડી ચલાવતો હતો. એ કે હોન્ડા સિટી હતી. ફૂલ પ્રેશર આપ્યું હતું. જે જગ્યાએ ઉભા રહ્યા હતા ને ત્યાંથી આગળ ગાડી નીકળવા જ ના દે. એકદમ હું ફૂલ મારું ને તો કે 30 થી વધારે ગાડી જાય જ નહીં. અને પેલી પાછળથી પકડાય જ નહીં. કોઈનાથી હેન્ડલ જ ના થાય. લાત મારે બાણામાં આખો કૂપો પાડતી હતો તે બાજુ. નીકળે જ નહીં. કે અમને તો લાગતું કે આ બહાર આગળ જ નહીં જ જવા દે. પછી માંડ 20-30 મિનિટ લઈ અને પછી કેટલા નીકળ્યા હતા ને તો બીજા દિવસ સવારે સીધા સારંગપુર પહોંચ્યા. ત્યાંથી પછી નીકાળ્યું એનામાંથી. પછી આવું કીધું ને તો એવું કીધું કે ત્યાં આગળ તમે જ્યારે ઉભા રહેતા ને ત્યારે કશું એ લોકોએ કંઈક ખાધું હશે કે એવું કશું કર્યું હશે કે ત્યાં જે એક હાથમાં પટકતી હતી એ પેલી છોકરીના અંદર પ્રવેશી. પણ એવું કેમ કે એનામાં જ ગઈ એ ખબર નહીં હવે એનામાં કેમ ગઈ. એટલે આમાં જનરલી તમે એવું સાંભળ્યું છે એવું ના હોય કે પેલું કંઈક આપણે એવું કંઈક બોલાવીએ અથવા કંઈક એવા ટાઈપનું બોલીએ તો આપણી જોડે આવજો ને એવું. હા આવજો ને એવા ટાઈપનું કંઈક કરીએ. પહેલા મને એની વાત ઉપર વિશ્વાસ નહોતો. પછી એના વિડીયો બતાવ્યા. તો વિડીયોમાં તો આપણને એવું થઈ ગયું કે કેવું અઘરું થાય. રિયલ સ્ટોરી હતી ફ્રેન્ડના ફ્રેન્ડની. ખોટી નહોતી. એને વિડીયો જોયેલો છે, અમે નથી જોયો. અત્યારે સાંભળી. ખતરનાક સ્ટોરી હતી. અને આ કુલધારાની સ્ટોરી નથી હો. કુલધારની હમણાં જો જાશું ને તો ત્યાં જઈને કરશું. ના ત્યાં જઈને આમ તો કારમાં જ કરી દેવાય. હા અચ્છા ખાલી વિડીયો ઉતારી. ઠીક છે ચલો હમણાં કારમાં જ કહી દેશું. તો ગાઈસ અત્યારે છે ને કુલધારા જાય છે. 5 કિલોમીટર આગળ છે હજી. તો એ છે ને આખું ગામ જ ભૂતિયા છે ત્યાં. એટલે કહેવામાં આવે છે કે ટૂંકમાં રાતોરાત જે ગામના લોકો હોય ને એ બધા ગાયબ થઈ ગયા હતા ગામમાંથી. ગાયબ થઈ ગયા પ્લસમાં એના કોઈના પગના નિશાને નથી જોવા મળ્યા. અને રાજસ્થાન સરકારે જ આને પેલું ભૂતિયા ઘોષિત કર્યું છે. એવું નથી કે બધા કહે છે અને અફવા છે ને એવું નથી. એક ફ્રેન્ડ્સને ટૂર ગાઈડ એવું કીધું હતું કે એક સેનાપતિના ગામની એક છોકરી ગમી ગઈ હતી. એની યાર લગ્ન કરવા હતા તરાર. એટલે આ કેમ રોકે છે લિફ્ટ માટે? એટલે ગામવાળાએ નક્કી કર્યું કે રાતોરાત છે ને એમ અત્યારે આ છોકરી યાર કર્યું કાલે બીજી છોકરી યાર કરશે. એના કરતાં અત્યારે આપણે
નીકળી જાય એમ. તો રાતોરાત ગામ ખાલી કરી નાખ્યું એવું એક માન્યતા છે. ખબર નહીં શું હોય. અને રાતે જવાની તો મનાય જ છે. 6 વાગ્યા પછી આ ગામમાં જવાની સખત મનાય છે. બોલો ટિકિટ છે? 1000 રૂપિયા. ચાલો ગાઈસ, ટિકિટ હતી એન્ટ્રી. એક જગ્યા પાર્ક કરીને કે ચાલીને જવાનું છે. તો અમારી ઈચ્છા નથી કેમ કે બી કઈ થોડીક લાગે ભૂતિયા વિલેજ પર. હું અહીં રોડ વચ્ચે વાત મોડા કરે. ભૂત આવશે ભાઈ, ઘરે જાઉં. જો ગાઈસ, આ રીતનું હજી અંદર છે. ખંડેર જેવા જ બધા ગામ છે. ના, એ ગામ વાળાએ રાતોરાત ગામ ખાલી કરી નાખ્યું અને એવો શ્રાપ આપી દીધો ગામમાં કે આ ગામ ક્યારેય બસશે જ નહીં. તે દિવસે અત્યારે કોઈ રહેતું જ નથી એમ. ગાય બકરી ભેંસ કોઈ નથી. ખંડેર જેવું. સ્ટોરી જો તમે સ્ક્રીનશોટ લઈને વાંચી શકો, હું HD માં બતાવી દઉં તમને. જો પાછું હોય ને ઝૂમ કરીને બતાવી દઉં. હિન્દીમાં છે. એમાં સ્ટોરી જ લખી છે અને રાતોરાત બધાએ ખાલી કરી નાખ્યું ગામ. અને કોઈ સવાલ ન કર્યો કે 66,000 લોકો. આપણે વિચારો એક ઘરેથી બીજું ઘર આપણે ટ્રાન્સફર કરત કેટલી મહેનત થાય. એ લોકો કોઈ સવાલ ન કર્યો અને ઘરનું બધું સામાન મૂકીને વયા ગયા. 67,000 લોકો એક સાથે એક જ રાતમાં સાથે. તો ઠીક. ને ગાય ને બછડા હોય ને એ બધા છોડી દીધા. એવું તો શું થયું હોય છે? ચક્રું થયું હોય છે, જે થયું હોય છે એ રાતોરાત. વેલકમ કુલધાર. ગામમાં એક કંઈક છે, આ શું હોય ખબર નહીં. કોઈ મોટા માણાનું ઘર લાગે. આ તો આખું બાકી ખંડેર છે. આ જો ખંડેર જેવું જ લાગે છે. સામે તમને કોઈને ભૂત દેખાય તો કમેન્ટ મારજો. ઓહો, ખંડેર હાવ. એ ઓલા વર્ડ બોલતી નહીં વળી કંઈક. આ ભૂમિકા જો ગાઈસ, ખંડેર તો જો આમાં ત્યાં જ આવીએ. જો ગાઈસ, આખું ખંડેર. તો ગાઈસ, તો જો આ રીતના વિલેજ છે. ફરીએ છીએ, કાંઈ દેખાય તમને કહેજો. હા હા, મેં તો અંધારું છે. એ હા શું છે? એની કોકના વાળ હે. કોણ છે? હા ગાઈસ, સોરી, થોડોક મજાક હતો. ઓલા જે સાથે છે ને એને તો બહુ બીક લાગે છે. જવાની જાય ને તો ઓલું હતું, પણ મેં કીધું તમારી ઈચ્છા જ આવું અત્યારે, અને પછી ઈચ્છા કરી એટલે આવ્યા. એમ તો ઘણા લોકો જ જો ઘર છે. અને આગળ તમને બતાવું ખંડેર. કેમ કે ઘણા 600 કઈ એમ કઈક વાર કેટલા વર્ષ ભૂલી ગયું, 400 કે 600 વર્ષથી આમનામ છે. તો ઘર બધા પડી ગયા છે ધરતીકંપમાં. એમ લાગે જ ભૂતિયા વાઇબ્સ થોડીક આવે છે ને. એટલે ઘણા કે ગામ વાળા મૂકી દીધું, ઘણા કે ભૂત છે એટલે એ રીતના ગાયબ કરી દીધું ભૂતે. માન્યતા છે સાચું શું છે કોઈને ખબર હોય કમેન્ટ મારજો. બાકી વાઇબ્સ તો પેલી પોઝિટિવ નથી આવતી, નેગેટિવની ખબર નહીં, પોઝિટિવ તો નથી જ આવતી. તો ગાઈસ, આ મેડિકલમાં દવા લીધે અંગૂઠાની, તો એ પીવી પડશે કેમ કે જો દુખે છે આમ ચાલવામાં લંગડું ચલાવી. ચાલો ગાઈસ, જોધપુર પહોંચી ગયા. એરબીએનબી રાખ્યું છે તો એ આવે છે. તો ગાઈસ, જોધપુર પહોંચી ગયા અને છે ને રસ્તામાં ટૂંકમાં લેટ થઈ ગયું, 6 ઉપર થઈ ગયા પહોંચતા એટલે બ્લોગ નથી શૂટ કર્યો બહુ. રસ્તામાં શું બતાવું. અને બાકી હા, વચ્ચે ખાધું હતું ને એક બતાવવાનું ભૂલાઈ ગયું. પીઝા ખાધા હતા, એટલે બહાર લોકલના પીઝા એમ દુકાનના. અને હા, પહોંચી ગયા ને પછી અહીંયા રેડી થઈ ગયા, ફ્રેશ બેસ થયા. અને અત્યારે 7:30 જેવું થયું છે. અને અત્યારે જાય છીએ બહાર એક ક્લોક ટાવર કરીને છે, ત્યાં જાય છે. ત્યાં ફેમસ ફૂડ પણ છે, સ્ટ્રીટ ફૂડ, ટૂંકમાં ચાટ ને એવું કંઈક છે. થોડું ઘણું તો બતાવ્યો બ્લોગમાં, બન્યા રહ્યો. ને જો આ રીતે આણે તો ચેન્જ કરી લીધા છે. હોમ ટૂર આવીને હોમ ટૂર આપી. આ એરબીએનબી છે, બરોબર છે, તો અલગ છે હોટલ કરતાં. તો ચલો અત્યારે જઈએ. ગાઈસ, ઝોપડી.com જમવાનું છે. ગાઈસ, જોધપુરમાં ત્યાં ક્લોક ટાવર જતા હતા ને, તો અહીંથી વોકિંગ કરીને જવાનું છે. તો જો પહેલાં ડાયરેક્ટ પાણીપુરી લઈ લીધી. ટૂંકમાં અમે ગમે ત્યાં જાય પાણીપુરી તો ખાવી જ પડે. છોકરીઓની ફેવરિટ પાણીપુરી ખાધી ને મસાલા પ્લેટ એક બનાવડાવું કીધી છે.
કેમ કે બપોરે ખાધું ભાઈ કાંઈ નાસ્તો કર્યો નથી, ભૂખ્યા છીએ બધાય બરોબર. કાંઈ નહીં ખાઈને ભાઈ ક્લોક ટાવર જાય ને પછી કંઈક સારું જમશું બરોબર. ચાલો તો ગાઈસ જાય છે ક્લોક ટાવર અને આ રીતનું ચાલતા ચાલતા ક્લોક ટાવર. અને પહેલી વાર જાય છે એટલે પેલા લોકોને પૂછ્યું એરબીએનબી ના માલિકને, એટલે એ કહે કે જેસલમેર કરતા ઘણું મોટું છે, બહુ ટ્રાફિક છે. જેસલમેરમાં કે ભીડ જ નથી જોવા મળી ભાઈ, ખાલી ખમ. અહીંયા તો જો ચીચિયારી બોલે ગાઈઝ. ચાલો પહોંચી ગયા છે ક્લોક ટાવર, હમણાં નજીકથી બતાવું વાત છે. તો ગાઈઝ અહીંયા છે ને 25 રૂપિયા ટિકિટ છે ઇન્ડિયન લોકો માટે અને ફોરેનર માટે 100 ક્લોક ટાવરમાં જવા માટે. જો આ ટાઈપનું છે ક્લોક ટાવર. અને આ શું કરે આ લોકો ટિકિટ લે છે. ચલો ગાઈસ ક્લોક ટાવર કે પેલા નંબર ઉપર જ આવતું હોય, ગમે ટ્રાવેલ પ્લેસ સર્ચ કરીને એ આપણે તમને બતાવીએ. ચલો કેવા નાના નાના પગથિયા છે. બીક લાગે રાડો પાડત પાછું કોક. આખું ગોળ ગોળ ફરીને આ રીતનું છે, જોઈ લો. ત્યાંની હિસ્ટ્રી છે અને 30 લાખ રૂપિયાની ઘડિયાળ છે. બોલો 1900 સાલમાં 30 લાખની હતી. હા એટલા પૈસા અત્યારે કોણ પાસે હશે? ચલો પેલા આગળ જાઓ. તો ગાઈસ આ છે એનું મશીન 30 લાખ રૂપિયાનું. ના અહીંયાથી મહેનત થાય છે ત્યાં આ સાઈડ છે ને, ચારે સાઈડ છે. જો મશીન હાલે જ છે અત્યારે. ઓઇલ પાણી થતું હોય છે ને રેગ્યુલર, બાકી તો એવડું મોટું. નીચે જઈ ત્યાં જતો ક્લોક ટાવર. તો ક્લોક ટાવર પછી અમે અહીંયા છે ને વિજય નામના રેસ્ટોરન્ટમાં આવી ગયા છે અને અહીંયા નવું ટ્રાય કર્યું છે મલાઈ રોટલી. મલાઈ રોટલી છે. બોલો સ્વીટ આવે છે, આ ટાઈપનું છે. જો આ છે લચ્છા પરાઠા. જો ગાઈસ આ છે ને આ મગાવ્યું છે મિક્સ પ્રેમ પ્યાલા. પ્રેમ પ્યાલા. પ્રેમ પ્યાલા ભાઈ. ચાલો ગાઈસ તો ગાડીએ પાછા આવી ગયા છીએ, ચાલીને આવ્યા છીએ, પહોંચી ગયું. મજા આવી બહુ ખાવાની. હા તો બહારથી ઘરે આવી ગયા છીએ, બહુ ફૂલ પેટ જમ્યું અને અમે ગયા હતા વિજય રેસ્ટોરન્ટમાં. તો તમે લોકો અહીંયા આવો ને તો ત્યાં જરૂર જાજો, બહુ જ મસ્ત હતું બધી વસ્તુ. છાશ તો એટલી મસ્ત હતી, ઘાટી ઘાટી, તો મજા આવી ગઈ. ફૂલ પેટ ખાધું અને હવે અત્યારે આવી ગયા તો તમે લોકોને છે ને ટૂર દઈ દઈએ. ચલો. અને પડઘો પડે છે અવાજનો, ફટાફટ પતાવી દે ધીમેથી. જો આ લિવિંગ એરિયા છે. અહીંથી આવ્યા અંદર, પેલા માળે છે અને આ લિવિંગ એરિયા. આ છે લિવિંગ એરિયા. લિવિંગ એરિયાની અંદર આવતા આવશે હોલ. ચાલો હોલ આવી ગયો છે. હોલ મોટો બધો હોલ. અંદર જતા આવે છે કિચન. પેલા કિચન બતાવી દઈ. અને અહીંયા બધી વસ્તુ છે, કાંઈ ચા કોફી પીવી હોય અથવા કંઈ બનાવવું હોય મેગી વગેરે તો બી અહીંયા કરી શકીએ આપણે. બરોબર છે બરોબર છે. પ્લેટ ને બધું જ અહીંયા રેડી છે. અંદર પણ હજી હશે અમુક વસ્તુ. અહીંયા કોમન બેઝિન છે. અને ત્યાં મિરર પણ છે. અને અહીંયા છે 2 રૂમ. તો આ છે મિતનો એનો રૂમ, તો એ તો હમણાં જ ગયા. આ છે અમારો રૂમ. તો રૂમમાં અંદર આવતાની સાથે જ અહીંયા ખબર ને એ લોકો કંઈક સ્ટોરેજ વગેરે છે તો છે ને લોક કરીને રાખ્યું છે. અહીંયા સ્પેસ બહુ સ્પેશિયસ રૂમ છે આમ જો. ઓઢવાનું ને ટુવાલ વગેરે બધું જ આપેલું છે. એસી છે, ટેબલ છે, એસી છે, પંખો છે, લાઇટ અને વોશરૂમ બતાવી દઈએ. આ બાથરૂમ, છે વોશરૂમ. bathroom, shower, geyser and everything we need. Yeah, face wash. Yeah, face wash and everything. You okay? Okay, chalo, bye bye. તો આ છે 2 દિવસ માટેનું અમારા લોકોનું ઘર. એટલે બંને અમે સાથે જ 2 BHK ફ્લેટ છે રાખ્યો છે, એટલે એને એરબીએનબી ટૂંકમાં એમ કહેવાય. બરાબર છે. ચલો તો હવે છે ને વ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ કેમ કે આજે થાકી ગયા ટ્રાવેલિંગમાં ને એવી રીતે. આજનો દિવસ મોસ્ટ ઓફ ટ્રાવેલિંગમાં જ ગયો અને કાલે જવાનું છે ઘણી બધી જગ્યાએ ફરવા માટે. તો જોઈએ, ચાલો તો ફટાફટ સુઈ જશું થોડી વારમાં અને પછી વહેલું પણ ઉઠવાનું છે. તો આજનો અહીંયા એન્ડ કરીએ. જો જો વ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. અને હા ગાઈઝ, ચેકઆઉટ કરીને અત્યારે ક્યાં જાય છે? ભૂતિયા બંગલે. સોરી ના, ભૂતિયા પાછું, ગામ.